હેલો ગાઈસ, વેલકમ ટુ ડીએમ એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 11ની ઇંગ્લિશ બુકનું ચેપ્ટર 3 તેનો પાર્ટ 2 કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. ફોરેસ્ટ્રી એટલે વન સંવર્ધન. કોણ કરશે? ફિમેલ કરશે. ચાલો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. સેકન્ડ પાર્ટની. કંગડ, અ વિલેજ ઓફ 2000 ફેમિલીઝ. કંગડ વિલેજ ક્યાં આવ્યું? ઉત્તરાખંડમાં. કેટલી ફેમિલી છે? 200 ફેમિલી છે. લાઈસ એટ ધી હાઇટ ઓફ 2000 મીટર. અહીંયા લાઈ નો મતલબ થાય સિચ્યુએટ હોવું. ક્યાં આવેલું છે? લાઈ મતલબ અહીંયા સિચ્યુએટેડ હોવું, સ્થિત હોવું. ક્યાં આવેલું છે? 2000 મીટરની ઊંચાઈ પર. બરાબર. તમને ખબર હોય તો લાઈ વર્ડના રિલેટેડ રેવન્યુ તલાટીમાં એક એરર પૂછવામાં આવી હતી. બરાબર. તો આપણે લાઈના રિલેટેડ જેટલા બી વર્ડ છે તે આપણે જોઈ લઈએ. પહેલું વર્ડ છે લે. સેકન્ડ ફોર્મ થાય લેડ. થર્ડ ફોર્મ થાય લેડ. બરાબર. આનો મતલબ થાય કોઈ વસ્તુને કોઈ જગ્યાએ મૂકવું. આઈ લેડ ધ બુક ઓન ધ ટેબલ. આઈ લેડ બુક ઓન ધી ટેબલ. મેં બુક ટેબલ પર મૂકી. બરાબર. બીજો મીનિંગ છે લાઈનો. બરાબર. લાઈ, લે, લેજ. બરાબર. લેટી જવું કાં તો સ્થિત હોવું. અહીંયા આ લાઈની વાત છે. બરાબર. આ ચેપ્ટરમાં. બરાબર. ત્રીજો વર્ડ છે લાઈ. એનો મતલબ થાય જૂઠું બોલવું. લાઈ, લાઈડ, લાઈડ મતલબ જૂઠું બોલવું. આ તમે ટેબલ યાદ રાખશો તો તમને લાઈ વર્ડ રિલેટેડ જે બી ફિલર પૂછાય છે એક્ઝામમાં તેમાં તમને કદી ડાઉટ નહીં આવે. લાઈનો મતલબ લેટી જવું કે સ્થિત હોવું. અહીંયા આ શબ્દ અહીંયા યુઝ કરવામાં આવ્યો છે. બરાબર. ઇટ ઇઝ એન excellent example of the way in which local people can manage their own forestry. આ એક ઉત્તમ ઉદાહરણ છે કે લોકલ લોકો કેવી રીતે આ જે ફોરેસ્ટ્રી છે મતલબ વન સંવર્ધન છે કેવી રીતે તે પોતાની રીતે મેનેજ કરી શકે. બરાબર. બાય 1977 ધ ફોરેસ્ટ ઓફ કંગડ હેડ ઓલરેડી બીકમ ડિગ્રેડેડ. 1977 સુધી આ કાંગડનું ફોરેસ્ટ હતું એ ડિગ્રેડ થઈ ગયું હતું, મતલબ એનું પતન થઈ ગયું હતું, પતિત અવસ્થામાં હતું. બરાબર. ઇન ધેટ યર, તે જ વર્ષે, હાવેવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ. જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હતા તેમણે શું કર્યું? ફેલ મતલબ કાપવાની ટ્રાય કરી. FELLED મતલબ કાપવું. બરાબર. એક હોય ફોલ, પડી જવું. ફોલ, ફેલ, પડી ગયો. અને હોય ફોલન. બરાબર. ધ વિલેજ વુમેન, જે ગામની વુમેન હતી કે હુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સીસ, કે જેમને લાંબુ ડિસ્ટન્સ ચાલવું પડતું હતું. શા માટે? ફોર ફ્યુલ, બળતણ, ફોડર એટલે કે ચારો, અને વોટર પાણી માટે. વર ડિટરમિન. બરાબર. એ ડિટરમિન હતા ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીસ. જે વિલેજ વુમેન હતી, જે તેમને ચાલવું પડતું હતું લાંબા ડિસ્ટન્સ ફ્યુલ, ફોડર અને પાણી માટે, એકદમ ડિટરમિન હતા, દ્રઢ નિશ્ચય કરી લીધો હતો. શા માટે? આ સેવ કરવા, બચાવવા. લાસ્ટ પેચ ઓફ ટ્રી, જે થોડા ઘણા ઝાડ બચ્યા હતા તેમને બચાવવા માટે તે ખૂબ જ દ્રઢ નિશ્ચય કરી ચૂક્યા હતા. ધ મેન ઓફ કંગડ, કંગડના મતલબ મેલ લોકો દો વર ઓફર્ડ વર્ક બાય ધી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. તેમને આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વર્ક ઓફર કરવામાં આવ્યું હતું કે તમે અહીંયા કામ કરી શકો છો. શું કામ કરવાનું હતું? ટુ ફેલ ધ ટ્રીસ. મતલબ ફિમેલ અહીંયા ટ્રી બચાવવા માંગે છે અને ત્યાંના જે મેલ લોકો છે, મેન છે, તે લોકોને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કામ ઓફર કરવામાં આવ્યું હતું, કામ પ્રદાન કરવામાં આવ્યું હતું. શાનું? ટુ ફેલ ધ ટ્રીસ. ફેલ એટલે કાપવાનું, ટ્રી કાપવા માટેનું એક કામ પ્રદાન કરવામાં આવ્યું હતું. એઝ અ રિઝલ્ટ, એના પરિણામ સ્વરૂપ, એના પરિણામ સ્વરૂપ એઝ અ દેર વોઝ અ કન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વુમેન. તો ત્યાંના મેન અને વુમેન વચ્ચે શું કન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ હતો. બરાબર. હંમેશા યાદ રાખવાનું, બિટવીન પ્રિપોઝિશન આવે તો તેને હંમેશા પછી તેની પછી એન્ડ આવે જ આવે. બરાબર. એક લાઈન, એક એરર મતલબ ફિલર હોય. યુ કેન મીટ ધ ડોક્ટર બિટવીન 10 AM, પછી અહીંયા મૂક્યું હોય 1 PM.
તો અહીંયા લોકોને લાગે ટુ આવે, પણ નહીં, બિટવીન આવ્યું તો અહીંયા એન્ડ જ આવશે. ટુ ખોટું, બરાબર, આ યાદ રાખજો. ચાલો આગળ વધીએ. આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ, 4 મહિનાના અવરોધ પછી, ધ વુમેન સક્સીડેડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ. વુમેન સક્સીડ થઈ ગઈ, સફળ થઈ ગઈ. સક્સેસ નાઉન છે, સક્સેસફુલ એડજેક્ટિવ છે, એન્ડ સક્સીડ આ શું છે? વર્બ છે. વુમેન સક્સીડ સફળ થઈ ગઈ શામાં? જે જંગલને બચાવવાના કામમાં, બરાબર, સેવ કરવું એટલે બચાવવું. ધ વુમેન્સ ઓર્ગેનાઇઝેશન, વુમેનનું એક ઓર્ગેનાઇઝેશન હતું, ધ મહિલા મંગલ દલ. મહિલા મંગલ દળ ધેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. મહિલા મંગલ દળે શું કર્યું? ડિસાઇડ કર્યું કે આપણે આ જંગલને ફરીથી રિવાઇવ કરીશું. રિવાઇવ મતલબ આ જે ડિગ્રેડેડ ફોરેસ્ટ છે, મતલબ પતિત અવસ્થામાં જે ફોરેસ્ટ છે તેને આપણે રિવાઇવ કરશું, તેને પુનર્જીવિત કરશું, બરાબર, પુનર્જીવિત કરીશું, પુનર્જીવિત કરીશું, બરાબર. અહીંયા રૂટ વર્ડ છે વીઆઈવી, બરાબર. જ્યાં બી વીઆઈવી દેખાય તો એના મતલબ જીવનના રિલેટેડ કઈ વસ્તુ હશે એની અંદર, બરાબર. એટલું યાદ રાખજો, આ રૂટ વર્ડ છે, બરાબર. જેમ કે વાયવા છે તો વીઆઈવીમાં આ વીવ છે તો તમારા જીવનના રિલેટેડ, મતલબ જે બી તમે કશું ભણ્યા હશો, જે બી કશું કર્યું હશે જીવનમાં, તેના વિશે તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે, તો નહીં કહેતા કે વાયવા લેવામાં આવશે. On the basis of the number of cattle owned by each family, contributions were raised to employ a forest guard. જે જેટલા બી કેટલ એટલે ઘેટા બકરા જે બી હોય, ગાય ભેંસ હોય, તમે ઓન કરતા હોય, તમે એના માલિક હોય, ઓન કરવું એટલે માલિક હોવું. એની સેકન્ડ ફોર્મમાં ઈડી લાગી હશે, સેકન્ડ અને થર્ડ ફોર્મમાં, બરાબર. મતલબ જે ફેમિલી હોય, બરાબર, નંબર ઓફ ફેમિલી, એમાં જેટલા લોકો કેટલ ઓન કરતા હોય તેમને કન્ટ્રીબ્યુશન કરવાનું હતું. કન્ટ્રીબ્યુટ કરવું એટલે ફાળો આપવો, તેમને ફાળો આપવાનો હતો. જેનાથી આપણે શું કરશું? એક ફોરેસ્ટ ગાર્ડ રાખીશું, ફોરેસ્ટ ગાર્ડને એમ્પ્લોય કરીશું. એમ્પ્લોય કરવું મતલબ તેને નોકરી પર રાખીશું, બરાબર. જેટલા બી લોકો કેટલ ઓન કરતા હશે તે એક કન્ટ્રીબ્યુશન આપશે. એ કન્ટ્રીબ્યુશનથી આપણે એક ફોરેસ્ટ ગાર્ડને રાખીશું જે એઝ એન એમ્પ્લોય કામ કરશે. એનું કામ શું હશે? ફોરેસ્ટને ગાર્ડ કરવું. ગાર્ડ કરવું મતલબ રક્ષા કરવી, બરાબર. હુ વોઝ પેડ ₹300 પર મંથ, કે જેને ₹300 દર મહિને સેલરી આપવામાં આવતી હતી. આને શું કહેવાય? કમ્યુનિટી ફંડિંગ કહેવાય. જે બી કેટલ ઓન કરતા હશે, જે કમ્યુનિટી, એ બધા ફાળો આપશે અને તે વિલેજ પ્રોજેક્ટમાં યુઝ કરી શકશે. અહીંયા વિલેજ પ્રોજેક્ટ શું છે? જે ફોરેસ્ટ છે તેને પ્રોટેક્ટ કરવાનું છે, બરાબર. ફોર 3 years ધ અરેન્જમેન્ટ વર્કડ વેલ. 3 વર્ષ સુધી આ જે અરેન્જમેન્ટ હતી એ સારી રીતે ચાલી. બટ પ્રોબ્લેમ ધેન અરોઝ, પછી પ્રોબ્લેમ ઊભી થઈ. અરાઇઝ એટલે ઊભું થવું, અરોઝ સેકન્ડ ફોર્મ, અરાઇઝન થર્ડ ફોર્મ, બરાબર. અરાઇઝ, અરોઝ, અરાઇઝન, બરાબર. 3 વર્ષ સુધી અરેન્જમેન્ટ આ કામ કર્યું, પછી પ્રોબ્લેમ ઊભી થવા લાગી. ફોરેસ્ટ ગાર્ડ હતો એ નેગ્લિજન્ટ થઈ ગયો. ફોરેસ્ટ ગાર્ડ હતો કેવો બની ગયો? બીકમ એટલે બનવું, થવું. બીકમ, પછી બીકમ. V1, V2 અને V3. V2 માં એ આવશે, V3 અને V1 માં O આવશે. ફોરેસ્ટ ગાર્ડ કેવો બની ગયો? બેદરકાર બની ગયો. નેગ્લિજન્ટ એટલે બેદરકાર બની ગયો. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ. પ્રોટેક્શન જે કરતો હતો એકદમ ઢીલું થઈ ગયું. પ્રોટેક્શન હતું તે કેવું થઈ ગયું? લૂઝ થઈ ગયું, ઢીલું થઈ ગયું. લૂઝ થવું મતલબ ઢીલું થવું. પ્રોટેક્શન જે કરતો હતો એ ઢીલું થઈ ગયું. પાછળ ડી લાગી જશે તો વર્બની સેકન્ડ અને થર્ડ ફોર્મ બની જશે, બરાબર. આ લોસ એટલે થાય હારવું, બરાબર, બરાબર. લૂઝ પછી લોસ્ટ, બરાબર. V2 અને V3 સેમ છે. લૂઝ એટલે હારવું, લોસ્ટ અને V2 અને V3. લોસ એટલે આ નાઉન છે, આ વર્બ છે, બરાબર. આ વર્બ છે, બરાબર. વન્સ ધ વુમેન ડિસ્કવર્ડ ધીસ, એકવાર વુમેનને, મતલબ જે વુમેન એટલે પ્લુરલ છે, ઈ છે, બરાબર. વુમેનને ખબર પડી કે આ પ્રોટેક્શન જે ફોરેસ્ટ ગાર્ડ છે નેગ્લિજન્ટ મતલબ બેદરકાર બની ગયો છે અને પ્રોટેક્શન ઢીલું થઈ ગયું છે. તે શું કર્યું? તેમણે એબોલિશ કરી દીધું, હટાવી દીધું. શું?
પોસ્ટ, જે ફોરેસ્ટ ગાર્ડની પોસ્ટ હતી તેને એબોલિશ કરી દીધી અને શું નક્કી કર્યું? ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્વ્સ. તેમણે તેમની જાતે જ ફોરેસ્ટને ગાર્ડ કરવાનું નક્કી કર્યું. એબોલિશ કરવું મતલબ રિપીલ કરવું, હટાવી દેવું. રિપીલ, રિસિન્ડ, નલિફાય, ઇરેડિકેટ કરવું, ક્વોશ કરવું. આ બધા તેના સિનોનિમ થયા. બરાબર. વુમેનને જ્યારે ખબર પડી કે નેગ્લિજન્ટ બની ગયો છે જે ફોરેસ્ટ ગાર્ડ છે અને તે પ્રોટેક્શન ઢીલું કરી દીધું છે, તો તેમણે આ પોસ્ટને એબોલિશ કરી દીધી, પોસ્ટને હટાવી દીધી. અને પછી શું ડિસાઇડ કર્યું કે જે ફોરેસ્ટ છે તેમને ખુદની રીતે ખુદ રક્ષા કરશે. ધેમ સેલ્વ્સ કયા ટાઈપનું પ્રોનાઉન છે? રિફ્લેક્સિવ. જે સેલ્ફ જેની પાછળ લાગી જાય એ બધા રિફ્લેક્સિવ પ્રોનાઉન છે. કયા પ્રોનાઉન? રિફ્લેક્સિવ પ્રોનાઉન. બરાબર. ચાલો આગળ વધીએ. નાવ, હવે ધ મહિલા મંગલ દળ વોઝ અસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વુમેન. બરાબર. મહિલા મંગલ દળે શું કર્યું હતું? ડ્યુટી અસાઇન કરી હતી. ડ્યુટી અસાઇન કરવું મતલબ થાય સોંપવું. અસાઇન કરવું મતલબ સોંપવું. મહિલા મંગલ દળ ને શું અસાઇન કરવામાં આવ્યું હતું? સોંપવામાં આવ્યું હતું ડ્યુટી. શું? લુક આફ્ટર કરવું મતલબ ટેક કેર કરવું. લુક આફ્ટર કરવું એટલે ટેક કેર કરવી. ટેક કેર કરવી. બરાબર. ટેક આફ્ટર કરવું મતલબ કોઈના જેવું લાગવું, રિઝેમ્બલ કરવું. બરાબર. રિઝેમ્બલ પછી કોઈ પ્રિપોઝિશન ના આવે. બરાબર. તો ટેક આફ્ટર નો મતલબ થાય રિઝેમ્બલ કરવું, કોઈના જેવું દેખાવું. મતલબ છોકરો તેના મમ્મી જેવો દેખાય છે. ટેક્સ આફ્ટર હિઝ મધર. હી ટેક્સ આફ્ટર હિઝ મધર મતલબ હી રિઝેમ્બલ્સ હિઝ મધર. બરાબર. મહિલા મંગલ દળને ફરજ સોંપવામાં આવી હતી કે આ લુક આફ્ટર કરવાનું છે ફોરેસ્ટ. બરાબર. ગ્રુપ ઓફ વિલેજ વુમેને. બરાબર. ગ્રુપ ઓફ વિલેજ વુમેને આ મહિલા મંગળ દળને એક ડ્યુટી અસાઇન કરી હતી કે તમારે આ જે જંગલ છે તેને પ્રોટેક્ટ કરવાનું છે. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ અમોંગ 15 વુમેન ઇન રોટેશન. આ જે જવાબદારી હતી આ કોની વચ્ચે શેર કરવામાં આવી હતી? કોની વચ્ચે શેર કરવામાં આવી હતી? 15 વુમેન જે રોટેશનમાં કામ કરશે. બરાબર. હવે અહીંયા લખ્યું છે અમોંગ અને બિટવીન, એક બે પ્રિપોઝિશનમાં. બરાબર. જ્યારે બેની વચ્ચે ડ્યુટી પ્રદાન બે 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 હોય અને તેની વચ્ચે કંઈ કામ શેર કરવાનું હોય તો બિટવીન. બરાબર. અને બે થી વધારે હોય કઈ વસ્તુ શેર કરવાનું તો હોય અમોંગ. તો રિસ્પોન્સિબિલિટીમાં 15 વુમેન આપેલી છે તો બે થી તો વધારે જ છે 15. તો અહીંયા અમોંગ પ્રિપોઝિશન યુઝ થયું. બરાબર. જો બે જ વુમેન હોત તો અહીંયા બિટવીન આવે. બરાબર. આ જે જવાબદારી હતી એ 15 વુમેનની વચ્ચે શેર કરવામાં આવી હતી. દરેક રોટેશનમાં કામ કરશે. દસ ધ ડ્યુટી ફોર each વુમેન કમ્સ આફ્ટર 15 ડેઝ. મતલબ એક વુમેનનો જે કામ હશે 15 દિવસમાં એક જ વાર જવું પડશે. એઝ વન વુમેન સેડ ઓન ધીસ ડેઝ વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ. જ્યારે જે તમને કામ કરવાનું આવશે જે લેડીને, તે શું કરશે? તે તેનું કામ છોડી દેશે. લીવ એટલે છોડી દેવું. બરાબર. અને જંગલની રક્ષા કરશે. લીવ એટલે કે છોડી દેવું. સેકન્ડ ફોર્મ છે લેફ્ટ, થર્ડ ફોર્મ છે લેફ્ટ. બરાબર. એક વુમેન શું કહેશે? આ દિવસે અમે અમારું કામ છોડી દઈશું અને જંગલની રક્ષા કરીશું, કારણ કે અવર ઓક ટ્રીઝ આર લાઈક અવર ચિલ્ડ્રન. આ ઓક ટ્રી અમારા ચિલ્ડ્રન, ખુદ અમારા છોકરા જેવા છે. વન્સ વેન અ માઇગ્રન્ટ શેફર્ડ અલાઉડ હિઝ ગોડ્સ ટુ ગ્રેઝ ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા. એકવાર કેવું થયું? એક માઇગ્રન્ટ. બરાબર. માઇગ્રન્ટ મતલબ જે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરીને જાય તેને માઇગ્રન્ટ કહેવાય. બરાબર. શેફર્ડ એટલે કે ભરવાડ, જે સ્થળાંતરિત કરેલો ભરવાડ જ્યારે તેની બકરીઓ ને ગ્રેઝ એટલે કે ચરવા માટે આ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં જ્યારે તે માઇગ્રેટેડ શેફર્ડ હતો, તેની બકરીઓ જ્યારે આ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં જે ગ્રેઝિંગ કરતી હતી, ગ્રેઝ એટલે થાય ચરવું, ચરવું, એની પાછળ ડી લાગી જશે તો વર્બની સેકન્ડ અને થર્ડ ફોર્મ બની જશે. બરાબર. ધ વુમેન ટુક અવે ધ ગોડ્સ એન્ડ ફાઇન ધ શેફર્ડ ₹2000. વુમેને શું કર્યું? તેની બકરીઓ લઈ લીધી અને તેને ફાઇન કર્યો. કેટલાનો? ₹200. મતલબ એક વાર બહારથી આવેલા ભરવાડ શું કરતો હતો? તેને બકરીઓને, જે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા હતો તેમાં તે બકરીઓને ચરાવતો હતો.
તો સ્ત્રીએ શું કર્યું? તેની બકરી લઈ લીધી અને તેને 200 રૂપિયાનો ફાઇન કર્યો. હવે અહીંયા લખ્યું છે ગ્રેઝ. ગ્રેઝ એટલે થાય ચરવું. પણ જો આર હટી જાય ને ગેઝ ખાલી હોય ગેઝ, તો આનો મતલબ થાય જોવું. બરાબર? જોવું થાય. જો આર હટી જાય તો આનો મતલબ થાય જોવું. જોવું તે પણ લાંબા સમય માટે. પાછળ ડી લાગી જશે તો વર્બની સેકન્ડ અને થર્ડ ફોર્મ થઈ જશે. રાત્રે અમુક વાર એવું ના થાય, આપણે એકલા હોઈએ તો હંમેશા આકાશમાં આપણે શું કરતા હોઈએ? ગેઝ કરતા હોઈએ. લાંબા સમય સુધી આપણે આકાશની સામે જોતા હોઈએ. બરાબર? ગેઝ કરવું એટલે લાંબા સમય માટે જોવું. અહીંયા શું છે? ગ્રેઝ. ગ્રેઝ એટલે ચરવું. બકરીઓ ચરતી હતી તો તેણે વુમેને શું કર્યું? 200 રૂપિયાનો ફાઇન કર્યો. વિલેજર્સ themselves આર fined અપ ટુ ₹100 ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ. જે વિલેજર ખુદ જે ગામના લોકો છે તેમને પણ ફાઇન આ લોકો કરતા હતા. કેટલા રૂપિયાનો? 100 રૂપિયાનો. જ્યારે તે ટ્રીને કાપે. ફાયરવુડ કરવા મતલબ રાત્રે તાપણી કરીએ તો તે માટે પણ કોઈ ઝાડ કાપે તો તેની માટે પણ 100 રૂપિયાનો ફાઇન રાખવામાં આવ્યો હતો, કેમ કે જેથી જંગલ પ્રોટેક્ટેડ રહે. અહીંયા હું ફાઇન ફાઇન કરું છું તો ફાઇનનો મતલબ થાય દંડ. બરાબર? જ્યારે પ્રોટેક્ટેડ એરિયામાં જે સેફર્ડ હતો એ ગ્રેઝ કરતો હતો એને બકરીઓ જોડે, તો તેને 200 રૂપિયા ફાઇન આપવામાં આવ્યો હતો. અને 100 રૂપિયા જે ગામના લોકો છે તે કોઈ ઝાડને કાપે તાપણી કરવા માટે તો તેમને પણ. અને જે ફોરેસ્ટ ગાર્ડ હતો એની સેલરી કેટલી હતી? 300 રૂપિયા. તો 100 રૂપિયા ગામના લોકો માટે ફાઇન, 200 રૂપિયા ભરવાડ જે હતો તેની માટે ફાઇન અને 300 રૂપિયા ફોરેસ્ટ ગાર્ડની સેલરી હતી. બરાબર? ચાલો આપણે આગળ વધીએ. થેન્ક્સ ટુ નેચર. કુદરતનો આભાર છે. એન્ડ થેન્ક્સ ટુ ધી સ્ટ્રેન્થ ઓફ વુમેન. આ વુમેનની જે તાકાત છે તેનો પણ આભાર માનીએ છીએ. ધ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ. મિક્સ્ડ મતલબ જે મિક્સ્ડ કુદરતી ઓક ફોરેસ્ટ હતું એ હવે રિકવર કરવા લાગ્યું છે ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. બધા ગઢવાલના બધા પાર્ટમાં આજે ઓક ફોરેસ્ટનું જે જંગલ છે તે નેચરલી રિકવર કરવા લાગ્યું છે. શું કરવા લાગ્યું છે? રિકવર કરવા લાગ્યું છે. કેમ કે જે ફોરેસ્ટ હશે તો એકલું ઓકના તો ઝાડ નહીં હોય, તો મિક્સ્ડ અહીંયા એટલા માટે કહેવામાં આવ્યું છે. બરાબર? પરંતુ ધ વુમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. વુમેનને હજુ પણ વિજિલન્ટ એટલે એકદમ ધ્યાનથી રહેવું પડે છે. વિજિલન્ટનો મતલબ થાય જાગ્રત. બરાબર? વિજિલન્સ ડિપાર્ટમેન્ટ હોય, બધી વસ્તુ પર નજર રાખે, તો વુમેનને પણ કેવું રહેવું પડી રહ્યું છે? વિજિલન્ટ રહેવું પડી રહ્યું છે, જાગ્રત રહેવું પડ્યું છે. ઇન 1980 ફોર એક્ઝામ્પલ, 1980માં એક ઉદાહરણ તરીકે, બરાબર, ધ મહિલા મંગલ દળ અગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. 1980માં મહિલા મંગલ દળે શું સહમત થાય? અગ્રી થવું એટલે સહમત થવું. બરાબર? શા માટે? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદ કરવા માટે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ શું કરવાનું હતું? ટ્રી પ્લાન્ટ કરવાનું હતું. જ્યારે આપણે ટ્રી પ્લાન્ટ કરવાના હતા ત્યારે મહિલા મંગલ દળ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદ કરવા સહમત થયું. દે ડગ 15,000 પેડ. 15,000 ખાડા તેમણે ખોદ્યા. ડીગ એટલે કે ખોદવું. ડગ એની સેકન્ડ ફોર્મ, ડગ એની થર્ડ ફોર્મ. બરાબર? તે લોકોએ કેટલા ખાડા ખોદ્યા? 15,000 ફીટ એટલે ખાડા. બરાબર? ડગ એટલે ખોદવું. બટ ધેન પછી તેમને they found that the department was only interested in planting poplars. પછી તેમને જાણવા મળ્યું કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે તે શામાં ઇન્ટરેસ્ટેડ છે? ઓક ટ્રીની જગ્યાએ નવું ટ્રી, પોપલાર ટ્રી હતું તે પ્લાન્ટ કરવા માંગે છે. ધ વુમેન રિફ્યુઝ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપલાર. વુમેને સીધી ના પાડી દીધી. શાની પરવાનગી આપવાની? કે તમે આ પોપલાર ટ્રી પ્લાન્ટ નહીં કરી શકો. વુમેને કેમ ના પાડી દીધી? કેમ કે આ પોપલાર ટ્રી ફોરેન ટ્રી હોઈ શકે, ત્યાંનું નેચરલ નહોતું. શું ખબર તેમને તેનો કોઈ હિડન એડવાન્ટેજ હોય ફોરેસ્ટ ઓફિસરને, તેથી વુમેને આ વસ્તુ કરવાની, પોપ્યુલર ટ્રીને પ્લાન્ટ કરવાની ના પાડી દીધી. બરાબર? વિચ ઇઝ અ ફોરેન કમર્શિયલ ટ્રી. આ શું છે? ફોરેન કમર્શિયલ ટ્રી, મતલબ તેના બીજા બધા ફોરેન કમર્શિયલ યુઝ છે. ઇન્સ્ટેડ ના બદલે દે ફોર્સ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. તેમણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને શું કર્યું? ફોર્સ કર્યું એટલે બળ કર્યું. બરાબર? ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇન્ડિજિનસ ફોડર. અલગ અલગ જાતના જે ઇન્ડિજિનસ મતલબ સ્વદેશી. ઇન્ડિજિનસ મતલબ સ્વદેશી, આપણા જે લોકલ એરિયામાં ઉગતા હોય તે. ઇન્ડિજિનસ બરાબર મતલબ સ્વદેશી. જેમ કે કીવી છે એ ઇન્ડિજિનસ નથી. બરાબર? બનાના, એપલ આ ઇન્ડિજિનસ છે. ઇન્ડિજિનસ છે. ઇન્ડિજિનસ, ઇન્ડિજન્ટ એક વર્ડ હોય ઇન્ડિગ્નન્ટ, અને આ વર્ડ ઇન્ડિજિનસ છે. ઇન્ડિજન્ટ એટલે ગરીબ, પુઅર.
ઇન્ડિગ્નન્ટ એટલે ગુસ્સો, એંગર, બરાબર. જે મહિલાઓ હતી તેમણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફોર્સ કર્યું કે ડિફરન્ટ કાઇન્ડ ઓફ અલગ અલગ જાતના જે સ્વદેશી જે ઝાડ છે તે લગાવો જે આપણને ફોડર આપે. ફોડર એટલે કે ચારો જે એનિમલ ખાઈ શકે. ફોડર ટ્રીઝ ધેટ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી. જો તેમને ફોડર મળી હશે તો તેમને લાંબા લાંબા ડિસ્ટન્સ સુધી ચાલીને ફોડર, ફ્યુલ અને વોટર ભેગા કરવા નહીં જવું પડે. તો તેમણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને શું કર્યું? ફોર્સ કર્યું કે જે સ્વદેશી જે ઝાડ હોય કે સ્વદેશી હોય તેને જ અહીંયા પ્લાન્ટ કરો, મતલબ તેને જ અહીંયા ઉગાડો, જેથી તેમને ડાયરેક્ટલી બેનિફિટ મળી શકે. ચાલો આગળ વધીએ. 10. The natural forests are now regenerating in the hilly areas in many parts of ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના ઘણા પાર્ટમાં પર્વતીય વિસ્તારમાં જે કુદરતી જંગલો હતા એ રીજનરેટ થઈ રહ્યા છે. રીજનરેટ થઈ રહ્યા છે. In addition to supporting local agriculture and animal husbandry, આ જે હિલી એરિયામાં જે ફોરેસ્ટ રીજનરેટ થઈ રહ્યા છે તેનાથી શું થઈ રહ્યું છે? સપોર્ટ મળી રહ્યો છે લોકલ એગ્રીકલ્ચરને અને એનિમલ હસબન્ડરીને. મતલબ એનિમલ હસબન્ડરી મતલબ પશુપાલન અને લોકલ એગ્રીકલ્ચરને આ નેચરલ ફોરેસ્ટ બની રહ્યા છે તેનો તેમને સપોર્ટ મળી રહ્યો છે. ધ રીજનરેટેડ ફોરેસ્ટ જે જંગલ પાછા રીજનરેટ થઈ ગયા, જે પાછા પુનર્જીવિત થઈ ગયા, હેવ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ. આનાથી જે ફ્લડની ઇન્ટેન્સિટી હતી, ફ્લડ એટલે કે પૂર, બરાબર. નહીં નહીં, આ જ આવશે. રીજનરેટેડ ફોરેસ્ટના કારણે જે ફ્લડની જે તીવ્રતા હતી, ઇન્ટેન્સિટી છે એ રિડ્યુસ થઈ ગઈ છે. રિડ્યુસ થવું મતલબ ઓછા થવું. એની પાસે ડી લાગી જશે તો વર્બની સેકન્ડ અને થર્ડ ફોર્મ બની જશે. સોઇલ ઇરોઝન, જમીનનું ધોવાણ પણ ઓછું થઈ ગયું છે. જમીનનું ધોવાણ કેવી રીતે ઓછું થાય? જે જંગલ હોય, જેના મતલબ ઝાડ હોય, તેના મૂળ હોય તે જમીનમાં નીચે સુધી જાય તો એ જમીનને પકડી રાખે, જેથી સોઇલ ઇરોઝન મતલબ જમીનનું ધોવાણ ના થાય અને ફ્લડની ઇન્ટેન્સિટી પણ ઓછી થઈ ગઈ. એન્ડ હેવ એન્શ્યોર્ડ પરમનન્ટ વોટર સપ્લાય. આના કારણે જે પાણી હશે તે જમીનમાં ઉતરશે, જમીનમાં નીચે ભેગું થશે, પછી તે એકવી પરથી આપણે યુઝ કરી શકીશું, બરાબર. આ બધું થવાથી, નેચરલ ફોરેસ્ટના રીજનરેટ થવાથી આપણને ફ્લડની ઇન્ટેન્સિટી ઓછી થઈ ગઈ, જમીન ધોવાણ ઓછું થઈ ગયું અને પરમનન્ટ વોટર સપ્લાય પણ અવેલેબલ થઈ ગયો. અહીંયા લખ્યું છે હસબન્ડરી. હસબન્ડનો મતલબ શું થાય? બધાને ખબર હશે. નાઉન હોય ત્યારે પતિ, પણ જ્યારે વર્બ હોય તો મતલબ થાય કન્ઝર્વ કરવું. હસબન્ડ જ્યારે વર્બ હોય એનો મતલબ થાય કન્ઝર્વ કરવું, સંરક્ષણ કરવું, બરાબર. એક ઇડિયમ હોય હસબન્ડ યોર રિસોર્સિસ. ફોર અ રેઇની ડે. તમારા જે રિસોર્સિસ છે તેમને કન્ઝર્વ કરો. રેઇની ડે મતલબ આગળ જે મુશ્કેલીના દિવસો આવશે તે માટે તમે તમારા રિસોર્સિસને હસબન્ડ કરો, મતલબ કન્ઝર્વ કરો, બરાબર. ધ પ્રેક્ટિસ ઓફ કમ્યુનિટી પ્રોટેક્શન. આ જે આખી કમ્યુનિટી, એક વુમેન કમ્યુનિટી ભેગી થઈને આ જે ફોરેસ્ટ પ્રોટેક્ટ કરી રહી છે, આ સ્પ્રેડ થઈ છે, ફેલાઈ છે. આ પ્રેક્ટિસ કેવી થઈ છે? સ્પ્રેડ થઈ છે, ફેલાઈ છે. આની V1, V2 અને V3 સિમિલર છે ટુ મેની નેબરિંગ વિલેજ. આ એક જે વિલેજ હતું, કયું વિલેજ હતું? અહીંયા લખ્યું છે પહેલા કંગડ વિલેજ હતું. આ કંગડ વિલેજની જે વુમેન જે કામ કરતી હતી આ ફોરેસ્ટ કન્ઝર્વેશનનું, તો આ બાકીના નેબરિંગ વિલેજમાં પણ સ્પ્રેડ થયું છે. ત્યાંની લેડીઝ પણ અવેર થઈ છે, બરાબર. બરાબર. અત્યારે બધા સ્ટેટમાં એક જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ ચાલે. જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ. આમાં શું થાય? લોકલ લોકોની પણ મદદ લેવામાં આવે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પણ મદદ લેવામાં આવે, બરાબર. આ ખાલી નોલેજ માટે કીધું. ઇનફેક્ટ, બરાબર. હકીકતમાં ધીસ ઇઝ પ્રોબેબલી ધી ઓનલી ઇફેક્ટિવ વે ટુ મીટ ધીસ અર્જન્ટ નેશનલ નીડ. હવે એવું લાગે છે કે આ એક ઓનલી ઇફેક્ટિવ વે છે. આ એક જ એવો અસરકારક રસ્તો છે શું કરવા? આપણી નેશનલ જે નીડ છે આ જંગલને બચાવવાની, તેને પૂરું કરવા માટે. મતલબ એવું લાગે છે કે માત્ર આ એક જ અસરકારક રસ્તો બચ્યો છે આપણે આ ફોરેસ્ટને જો સેવ કરવું હોય તો. ચાલો આપણે આગળ વધીએ. જંગલો સિગ્નિફિકન્ટ હોય તેમાંથી બધી વસ્તુ મળી રહે, મતલબ ઇમ્પોર્ટન્ટ હોય. જંગલમાંથી ફોડર મળી રહે, ફ્યુલ મળી રહે અને પાણી મળી રહે. ફોડર એટલે કે ચારો,
બરાબર. ડોમેસ્ટિક એનિમલ પાલતુ પ્રાણી હોય તો ડોમેસ્ટિક મતલબ ઘરનું, હાઉસહોલ્ડનું. બરાબર. જંગલમાંથી આપણને હર્બ બી મળી રહે, ઔષધિ બી મળી રહે. બરાબર. બધી વસ્તુ જંગલમાંથી મળે તેનું આપણે કન્ઝમ્પશન કરી શકીએ, વપરાશ કરી શકીએ. જો જંગલ જો પર્વતના વિસ્તારોમાં જંગલ હોય તો જે વરસાદ પડે એ ઇઝીલી સ્પ્લેશ નહીં થાય, મતલબ સડન મુવમેન્ટ નહીં કરે, ધીમે ધીમે નીચે જશે, જેથી નીચેના વિસ્તારમાં પૂર નહીં આવે. બરાબર. જંગલના જે રિસોર્સિસ હોય તેનું એક્સપ્લોઇટેશન ના કરવું જોઈએ. બરાબર. એક્સપ્લોઇટ કરવું મતલબ કોઈને હદ બહાર રીતે યુઝ કરી દેવું. બરાબર. અહીંયા એક પોલિસી બની હતી યુપી ગવર્મેન્ટ મતલબ સ્ટેટ ગવર્મેન્ટની કે આપણે કમર્શિયલ કટિંગ કરીએ અને તેની સામે તે લોકલ લોકોની ડિમાન્ડની તેમને ખબર નથી, તો ત્યાં શું હતું, કોન્ટ્રાડિક્શન હતું, મતલબ વિરોધાભાસ હતો. તો એ લોકોની પોલિસીની અગેન્સ્ટ લોકોએ જે વુમેન હતી એમણે શું કર્યું હતું, રેઝિસ્ટન્સ કર્યો હતો, મતલબ અપોઝ કર્યો હતો. તેમને આ ફોરેસ્ટ પોલિસી કેવી લાગતી હતી, ઓપ્રેસિવ લાગતી હતી, અનફેર લાગતી હતી, જુલ્મી લાગતી હતી. બરાબર. તો ઝાડને બચાવવા તે લોકો શું કરતા હતા, ઝાડને એમ્બ્રેસ કરતા હતા, મતલબ હગ કરતા હતા, કડલ કરતા હતા. એમ્બ્રેસનો બીજો મતલબ શું થાય, એક્સેપ્ટ. જે બે માણસો હતા એ શું લઈને આવ્યા હતા, સો લઈને આવ્યા હતા, આરી લઈને આવ્યા હતા. શું લઈને આવ્યા હતા, આરી. ઝાડને કાપવા માટે, ઝાડને કાપવા માટે, ફેલ કરવા, કટ કરવા. પછી જો ઝાડ કાપી દઈએ તો જંગલ ફોરેસ્ટ કેવું થઈ જાય, ડિગ્રેડ થઈ જાય, મતલબ એની પતિત અવસ્થામાં થઈ જાય, એની રિડ્યુસ થઈ જાય ઝાડની ક્વોન્ટિટી. પછી આપણે એને શું કરવું પડે, રીઅફોરેસ્ટ કરવું પડે, મતલબ ફરીથી પ્લાન્ટિંગ કરવું પડે. પછી જો પ્લાન્ટિંગ મતલબ જો રીફોરેસ્ટ નહીં કરીએ તો જે ફોડર ફ્યુલની શું થઈ જશે, શોર્ટેજ થઈ જશે. પછી વુમેનને શું કરવું પડશે, બધી જગ્યાએ દૂર દૂર સુધી જવું પડશે. તો બધી વુમેન શું કરી, કમ ફોરવર્ડથી આગળ આવી આ જંગલને બચાવવા માટે. બરાબર. આપણા કોન્સ્ટિટ્યુશનમાં પણ લખેલું છે, બંધારણમાં બી લખેલું છે કે આમાં આપણે ફોરેસ્ટને પ્રોટેક્ટ કરવું જોઈએ. ક્યાં લખ્યું છે, ફંડામેન્ટલ ડ્યુટીઝમાં. બરાબર. આપણને બધી વસ્તુ પ્રત્યે કમ્પેશન, કરુણા હોવી જોઈએ. પીટી એટલે દયા, સિમ્પથી એટલે પણ ફિલિંગ, મતલબ બીજાને પ્રત્યે આપણે સમજવું જોઈએ કે સામેવાળાને શું થશે. ઓર્ગેનિઝમ મતલબ લિવિંગ થિંગ. બરાબર. કન્ફ્લિક્ટ, વુમેન અને મેન વચ્ચે કન્ફ્લિક્ટ થવા લાગેલો, કેમ કે મેન ઝાડ કાપવા માટે રેડી હતા અને વુમેન ઝાડ કન્ઝર્વ કરવા માટે. બરાબર. જ્યારે ખબર પડી કે 15,000 ખાડા ખોદાયા પણ એમાં તો એ લોકો પોપલા ટ્રી પ્લાન્ટ કરવાના છે, તો વુમેને શું કહ્યું કે ઇન્ડિજિનસ ટ્રી અહીંયા પ્લાન્ટ કરો. બરાબર. ઇન્ટેન્સિટી એટલે સ્ટ્રેન્થ, પાવર. બરાબર. વુમેનને શું વિજિલન્ટ રહેવું પડતું હતું. બરાબર. રાત્રે એમને ગમે ત્યારે કોઈ શું કહેવાય ઝાડ કાપવા ના આવી જાય તો એ માટે તેમને વિજિલન્ટ રહેવું પડતું હતું. બરાબર. અહીંયા આપણી ગ્લોસરી પૂરી થાય છે મિત્રો. બરાબર. અમે ટાટ એચએસ માટે એક બેચ લોન્ચ કરી છે. બરાબર. તેની પ્રાઇસ રાખી છે 999 રૂપિયા. એની વેલિડિટી એક્ઝામ સુધી રહેશે. જે પ્રમાણે આ ચેપ્ટર સમજાવ્યું તે પ્રમાણે જ બધા ચેપ્ટર ફૂલ કવરેજ કરવામાં આવશે. જે પ્રમાણે ગ્રામર ચેપ્ટરમાં દેખાય તે પ્રમાણે ગ્રામર સમજાવવામાં આવશે. વોકેબ્લરીમાં સિનોનિમ, એન્ટોનિમ તમને સમજાવવામાં આવશે. પીડીએફ નોટ્સ આપવામાં આવશે દરેક ચેપ્ટર પછી. પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ આપીશું, જેથી તમને ખબર પડે તમારી ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામમાં તમે ક્યાં પાછા પડી શકો છો. તમને ઇવેલ્યુએશન કરીને આપવામાં આવશે આન્સરનું. કન્સેપ્ટ ક્લેરિટી રાખશો, વોકેબ્લરીનો પાવર હશે અને એક્ઝામ ફોકસ અપ્રોચ હશે તો ટાટ એચએસની એક્ઝામ ક્લિયર થઈ જશે. તમે મારું એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. ડીએમ એજ્યુકેશન આ રીતે એનો સિમ્બોલ છે. બરાબર. બેચ રિલેટેડ કોઈ બી ક્વેરી હોય તો તમે આ નંબર પર વોટ્સઅપ મેસેજ કરી શકો છો. બરાબર. સેમ બેચ એચએસ અને એસ માટે કમ્બાઇન્ડ બેચ લોન્ચ કરવામાં આવ્યું છે, જેની પ્રાઇસ છે 1499. એની પણ વેલિડિટી એક્ઝામ સુધી જ રહેશે. એમાં 9 થી 12ની ટેક્સ્ટબુક કવર કરવામાં આવશે. સેમ જેમ ગ્રામર અહીંયા ધીરે ધીરે સમજાવવામાં આવે છે, જેમ જેમ ચેપ્ટરમાં, તેમ આમાં પણ સમજાવવામાં આવશે. વોકેબ્લરી પણ સમજાવીશું, સિનોનિમ, એન્ટોનિમ પણ તમને ડિટેલમાં જે પોસિબલ હશે, જ્યાં રૂટ વર્ડ કે કંઈ બી ઓરિજિન તો તમને સમજાવવામાં આવશે. ચેપ્ટરની તમને પીડીએફ નોટ્સ પણ આપવામાં આવશે. બરાબર. પ્રેક્ટિસ ક્વેશ્ચન દરેક ચેપ્ટર કર્યા પછી આપશું, જેથી તમને ખબર પડે કે તમારે ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગમાં તમે ક્યાં પાછા પડી શકો એમ છે. તેમનું ડિટેલ ઇવેલ્યુએશન કરી આપવામાં આવશે. બરાબર. કન્સેપ્ટ ક્લેરિટી રાખશો, વોકેબ્લરીનો પાવર અને એક્ઝામ ફોકસ અપ્રોચ. બરાબર. તમે તમારું આ ડીએમ એજ્યુકેશન એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. બરાબર. અને તમને એના રિલેટેડ બેચ રિલેટેડ કંઈ ક્વેરી હોય તો તમે આ નંબર પર વોટ્સએપ મેસેજ કરી શકો છો. બરાબર. થેન્ક યુ ગાઈસ. આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર. તમે કન્ટિન્યુઅસલી વાંચતા રહેજો, વાંચવાનું છોડતા નહીં. ગમે ત્યારે ટાટ એચએસની નોટિફિકેશન આવી શકે છે. બરાબર. ચલો આગળના વિડીયોમાં મળીશું બીજા ચેપ્ટર સાથે. બરાબર. થેન્ક યુ ગાઈસ. આઈ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.